સાળંગપુરમાં આંગણવાડી બની ખંડેર, ભૂલકાઓનું ભવિષ્ય ભાડાના મકાનમાં અને સરકારી મિલકત બની નશાખોરોનો અડ્ડો। સાળંગપુર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। જે જગ્યાએ બાળકોના કિલકિલાટ હોવો જોઈએ ત્યાં આજે દારૂની પોટલીઓ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે એક આંગણવાડી કેન્દ્ર આજે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે। સાળંગપુરનો આ એ વિસ્તાર છે જ્યાં મારુતિધામ 1, લક્ષ્મણનગર, સોનલ પાર્ક, મંગલદીપ જેવા રહેણાંક વિસ્તારો આવેલા છે। અહીંના નાના ભૂલકાઓ માટે બનાવવામાં આવેલું આંગણવાડી કેન્દ્ર આજે પોતે જ બીમાર હાલતમાં છે। બિલ્ડિંગ એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે અહીં પગ મૂકવો પણ જોખમી છે। સ્થિતિ એટલી ખરાબ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી 20થી વધુ બાળકોને અન્ય જગ્યાએ ભાડું ભરીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે સાળંગપુરની અન્ય આંગણવાડીઓ અત્યંત સુંદર અને સુવિધાજનક છે તો પછી આ એક જ કેન્દ્ર સાથે આવો અન્યાય કેમ? શું પંચાયત કે વહીવટીતંત્ર ઊંઘી રહ્યું છે? અહીં આંગણવાડી ખંડેર થતાં હવે અસામાજિક તત્વોનો જમાવડો થયો છે। રાત્રિના સમયે નશાખોરો અહીં અડ્ડો જમાવીને નશાનું સેવન કરે છે। બાળકોનું શિક્ષણ તો છૂટ્યું પણ આ ગંદકીને કારણે આસપાસના લોકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે। સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શા માટે આ ભવનનું નવીનીકરણ કરવામાં આવતું નથી? એક તરફ સરકાર ભણે ગુજરાતના નારા લગાવે છે ત્યારે બીજી તરફ સાળંગપુરના ભૂલકાઓ પોતાના હકના શિક્ષણધામથી વંચિત છે। હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ તંત્ર જાગશે ખરું કે નહીં।